સંતરુભાઈ, મયુરભાઈ, ઓલુભાઈ અને મયુરભાઈ તો આમ તમે દેખાય ને આ બધા ભાઈ અમારે હારે જ આવ્યા છે. દેવભૂમિ દેવભૂમિ જય. હવે આપણે આવી ગયા છીએ મોગલધામ. ભીમરાણા આવી ગયા છે તો હવે આપણે અહીંથી જવાનું છે. તો આપણા એક સાથે બે સોરીલ હે ને બે મોગા પેન જો બધે ભાગ્યા છે અંદર ને જુઓ તમને ઉપર સરસ મજાનું બોડિયું મારેલું છે દેવભૂમિ ભીમરાણા. આવી રીતનું એક બોડિયું છે મિત્રો છે ને. તો ભાઈ દેવ મોગલ ને સરસ મજાનું છે. તો ને આ બે બાજુ તમને મિત્રો ખબર હે ને કે સરસ સરસ મળશે ને. હવે અમારે જવાનું છે ગેટની અંદર. તો ચાલો ભાઈ ધીમે ધીમે. તો ભાઈ દરવાજો છે ને બહુ ઓલો છે અને ભાઈ મિત્રો અહીંનો નજારો એકદમ છે ને સરસ મજાનો નજારો છે એકદમ જોરદાર. દેવભૂમિ દ્વારકાનો આમ જુઓ તમે છે ને એકદમ જોરદાર નજારો. અમારા માણસો ને આગળ વી ગયા છે મારા મુકા ભાઈ તાર જો. તો છે મિત્ર આ છે ધૂણો અહીંયા તમને દેખાતું છે ને અહીંયા બધા તો પોતપોતાના જે અગરબત્તી છે એ અગરબત્તી પણ માણસો અહીંયા કરે છે મિત્રો અલગ અલગ રીતે તાપની અંદર. અને આ લીમડાની અંદર તમને દેખાતું છે સરસ મજાનું. ને આ છે મિત્ર દેવધામ ભૂમિ મોગલ ભૂમિ તમને દેખાતું છે કે અહીંયા જન્મ મોગલમાંનો છે. અહીંયા જન્મ થયો તો દેખાય. હા અમારા મયુરભાઈ ભાઈ અહીંયા છે ને અમારા સંતરુભાઈ પણ જુઓ તમે આમ. તો ભાઈ અમારો પગે લાગીને એ છે અને મારે જવાનું બાકી છે હજી. તો ચાલો પેલા દર્શન કરી આવી દેવભૂમિ દ્વારકાના. શાંતિ જાળવો એવું છે મિત્રો. બીજા દર્શન કરી ભાઈ આપણા મારા ભાઈ બંધનું દર્શન કરીને એવા છે. હું એક જ બાકી છો એવું છે. મિત્રો અહીંયા તો મિત્રો અત્યારે હાલ દેવભૂમિ દ્વારકાના સરસ મજાના દર્શન કરી. ભૂમિ ભીરાણા મોગલમાંનું થાન જે જન્મ ભૂમિ થઈ હતી. દેવભૂમિ દ્વારકાનું એકદમ સરસ મજાનું મંદિર છે અત્યારે. ને તો આ શ્રી મોગલમાંનો જન્મ અત્યારે અમારા બધા ફોટા કેમેરામેન ને પાડવા મળ્યા છે દેખાય. અરે અમારા ફોટા શૂટિંગવાળા છે. આપણો વારો જે નથી આવ્યો છે એવું લાગે છે મને. વારો પડે જીવ આવે હાથું. અહીંયા તો કેટલું શાંત વાતાવરણ અને બધા સ્વચ્છતાથી ને કામ કરી રહ્યા છે બધા લોકો. જો છે ને એવું એકદમ શાંત વાતાવરણ છે ભાઈ મોગલભૂમિ એટલે જન્મભૂમિ જે આઈ શ્રી મોગલમાંનું જે જન્મભૂમિ છે તેની અંદર સરસ મજાની તમે ગાવડિયું છે. જો એકદમ એક ઓલા પણ બે અમે સરસ મજાની નાની નાની વાસળીઓ છે અને એટલું બધું શાંત વાતાવરણ છે ને મિત્ર. ને આ બાજુ છે રસોડું એટલે કે ચા પાણી પીવાનું જે રસોડું છે. ને અમારા મિત્રો તમને ફોટા જ પાડે છે. તો આ પાણી આપણે ચા પાણી પી આવી અને તમારા ભાઈ બંધ હોય ને એ ઓલા થઈ ગયા અહીં પી લીધું ચા પાણી. અને જો આપણે અહીંયા ચા પાણી સરસ મજાનું મળે છે. અહીંયા તો આપણા સંતરુભાઈ, મયુરભાઈ, ઓલુભાઈ અને મયુરભાઈ તો આમ તમે દેખાય ને આ બધા ભાઈ અમારે હારે જ આવ્યા છે ફોરવ્હીલમાં. અને છેલ્લે તો અમારા કિશનભાઈ તમે દેખાતા છે. એક તો પણ અમારો દર્શન આવી ગયેલો છે એવું છે મિત્ર. આ મારા નવા સબસ્ક્રાઈબર છે આ બધા. હા તો હા તો અંદા એટલા બેઠા એટલા બધા સબસ્ક્રાઈબર છે આપણા. અંદાય મને મળવા આવ્યા છે. જે મોગલમાંનું જે જૂનું સ્થાનક છે મિત્ર જે કિલ્લાની અંદર ત્યાં આપણે જવાનું છે. તો જો આ કિલ્લો છે તમને દેખાય ને આ કિલ્લો
આ કિલ્લાની અંદર આપણે જવાનું છે દર્શન કરવા ને સરસ મજાનું અંદર હિંગળાજમાનું મંદિર છે આ કિલ્લાની અંદર. આ જો બે બાજુ તમને દેખાય ને હાથી, આ બે બાજુ હાથી છે અને અહીંયા હિંગળાજમાનું મંદિર છે મિત્રો. તો આપણે પહેલાં હિંગળાજમાના દર્શન કરી લઈએ. તો જે મોગલધામનો જન્મભૂમિની બાજુમાં હિંગળાજમાનું સરસ મજાનું મંદિર છે એ પણ કિલ્લાની અંદર અત્યારે હાલ તેનું કામકાજ જોવા આમ તમને દેખાય ને સહેલું છે હજી. અને હિંગળાજમાનું સરસ મજાનું સ્થાનક છે અહીંયા. તો જ્યારે પણ તમે અહીંયા મોગલ જન્મભૂમિમાં આવો ત્યારે હિંગળાજમાને ત્યાં પડખે કિલ્લાની અંદર છે તો દર્શન કરવા જરૂરથી આવજો. અત્યારે હાલ વાદળ સાંઈ થઈ ગયો સરસ મજાનો ને બધા અમારા ભાઈઓ દર્શન કરીને બહાર વી ગયા છે એવું છે. હું એક વાહે રહી ગયો છું, આપણે પણ દર્શન કરી લઈએ. બધા ભાઈ મત અહીંયા ભેગા થઈ ગયા છે ને આપણને પ્રસાદી વેસવા આવી ગયો છે. બધાને પ્રસાદી આપે છે કબરાઓની અંદર. આપણે સરસ મજાની પ્રસાદ આપી છે ભાઈબંધે હાલમાં. ને જો અમારા ભાઈબંધ છે ને આપણે તો પ્રસાદી વેસે જો કેળાની પ્રસાદી વેસે પાણા કે આપી દીધી છે પ્રસાદી. આ બધું બધાને જો અમારા થાય પ્રસાદ. મારા ભાઈ તો ડ્રાઈવરને તમે તો એવું છે પ્રસાદી આપી એમને તો સારું કહેવાય. લીધી મેં પ્રસાદી લીધી ને તો વાંધો નહીં. તો આવી રીતે કંઈક દેવભૂમિ દ્વારકાની બાજુમાં મોગલનું જન્મભૂમિ સ્થળ જે ભીમરાણાની અંદર છે. તો ત્યાં મેં આજ દર્શન કરવા આવેલા હતા અને સરસ મજાનું મંદિર તમને દેખાતું છે મારી પાછળ. તો એ હાલમાં અત્યારે એનું વાતાવરણ તમે દેખાડો અત્યારે હાલ શાંત વાતાવરણ છે. તમે બતાવો ઘડીએ. હા તો આપણા ભાઈ બંધો દેખાય ને અહીંયા ભાઈ આવે છે. હા યા તો અહીંનું વાતાવરણ એટલું બધું શાંત અને સરસ મજાનું છે ને તે વાત જ પૂછોમાં અને જોરદાર છે. તો જ્યારે તમે દ્વારકા આવો તો ભીમરાણા આવવાનું ખાસ ભૂલતા નહીં. અહીંયા સરસ મજાનું જે મોગલમાનો જન્મભૂમિનું સ્થળ અહીંયા ભીમરાણાની અંદર છે. અને બીજું જેમ કે એની બાજુમાં એક સરસ મજાનો કિલ્લો છે, ત્યાં કિલ્લાની અંદર એટલે કે હજી ત્યાં હિંગળાજમાનું મંદિર છે. તો બીજા મારા પાર્ટનર ભાઈબંધ હોય ને એમાં હાલા આવે છે મયુર ને હજી પાછળ છે. તો પ્લીઝ વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ પાછા કરતા દો. કેમ કે આવા નવા વિલોગ અમે જેમ યાત્રા કરશું એમ તમને બતાવ્યા કરશું.